નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। સમાચારો પર નજર કરીએ તો રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે। બોટાદના ગઢડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ગઢડા તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ભાવનગરના પાલીતાણા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ, સિહોર તાલુકામાં 11.57 ઇંચ વરસાદ ખાબક્યો છે। જેસર તાલુકામાં 10.71 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરાળા તાલુકામાં 10.39 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાવરકુંડલા તાલુકામાં 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 11 તાલુકામાં 4.4 થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો તો 32 તાલુકામાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। 62 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 107 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। મેઘરાજાના આગમનથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અભિષેક, વરસાદી માહોલ રાજ્યમાં છવાયો છે। હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી વરસાદને લઈને? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી જે છે, અસહ્ય બફારાના ત્રાસથી શહેર સહિત રાજ્યભરના તમામ લોકો જે છે તે ત્રાસી ગયા હતા। અને મહત્વનું કહી શકાય કે ગઈકાલે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં સત્તાવાર રીતે જે છે તે ચોમાસુની શરૂઆત થશે। અને જો તેની વાત કરીએ તો કાલ બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભારે પવન સાથે, ગાજવીજ સાથે મેઘરાજાએ જે છે તે ધમાકેદાર બેટિંગ સાથે આગમન જે છે તે કર્યું છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે આપણે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે ધીમી ધારે અત્યારે હાલ પણ વરસાદ જે છે તે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે મહત્વનું એ કહી શકાય કે આજે તમામ વરસાદ જે છે તે પડવાનું મુખ્ય કારણ જે છે તે ચોમાસાનું આગમન છે। અને તેમાં પણ અપર એર સર્ક્યુલેશન જે સક્રિય થયું છે અસર, તેની સીધી અસર અત્યારે હાલ શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે। સાથે સાથે વાત કરીએ તો આજની જો આપણે વાત કરીએ તો આજે પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે અતિ ભારે વરસાદની જો વાત કરીએ તો કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। અને સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને દરિયાકાંઠાના વિસ્તારો જે છે તેનામાં પણ એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। અને માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ ચોમાસાની શરૂઆત થઈ છે તેમાં જો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અને તેની જો આપણે વાત કરીએ તો રાજ્યના 220 જિલ્લા તાલુકા જે છે ત્યાં વરસાદ જે છે તે ખાબક્યો છે। તેની જો વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં 2 થી 4 સુધીના સમયમાં 2.5 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદની જો આપણે વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં જે 13 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। સાથે ભાવનગરની વાત કરીએ તો તેમાં પાલીતાણા તાલુકામાં 11 ઇંચ વરસાદ, સિહોરની વાત કરીએ તો એમાં 11.17। એટલે અલગ અલગ જે જિલ્લાઓ જે છે તેમાં વરસાદી વાતાવરણ વચ્ચે કહી શકાય કે ભારે વરસાદથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। સાથે 62 તાલુકાની વાત કરીએ તો ત્યાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ, સાથે 106 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ વરસાદ જે છે તે નોંધાયો છે। સાથે આ તમામ વસ્તુ કહેવામાં આવે જો વાત કરીએ તો રાજ્યમાં જે પ્રકારે ભારેથી સાર્વત્રિક વરસાદના પગલે મુખ્યમંત્રી દ્વારા પણ વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટેના આદેશ જે છે તે જાહેર કરવામાં આવે છે। જેમાં તંત્ર દ્વારા અસરગ્રસ્તો જે સલામત સ્થળે સ્થળાંતર કરવા માટેના 24 કલાક માટેના કંટ્રોલ રૂમ જે છે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે તે હાલ આ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને રાજ્યના અલગ અલગ વિભાગો જે છે તે પણ સક્રિય થયા છે। એટલે કે ધરતી જે પ્રમાણે લોકો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનો સત્તાવાર રીતે પ્રારંભ જે છે તે થઈ ગયો છે। અને મહત્વનું કહી શકાય કે આજે પણ રાજ્યમાં અમુક જગ્યાએ ભારે વરસાદ, અમુક જગ્યાએ સામાન્ય ત્યારે અત્યારે કહી શકાય કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। જી ધરતી। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કાળા ડિબાંગ વાદળ છવાયા છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આગામી સમયમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેના પગલે એલર્ટ જાહેર કરાયા છે.